ટેલિવિઝનના પડદા પર આપણે પહેલી વખત આપણી ચેનલ એબીપી અસ્મિતા જીવંત કરવા જઈ રહી છે એ યાત્રાને જેનાથી દેશ આખો સ્તબ્ધ થઈ ગયો અને ગુજરાત શોકમગ્ન। શું હતું એ ગોઝારી યાત્રાનું અતથી ઇતિ? જોઈશું અસ્મિતા વિશેષ આનંદથી આતંક સુધી। આપણી ચેનલ એબીપી અસ્મિતા આપને બતાવવા જઈ રહી છે આતંકી હુમલા પહેલાનો છેલ્લો વિડીયો, જેને વલસાડથી અમરનાથ યાત્રાએ પહોંચેલા તીર્થયાત્રીએ જ ઉતાર્યો અને એ વિડીયો બસમાં સવાર કેટલાક લોકો માટે છેલ્લું સંભાળનું બની ગયો। આતંકીઓએ જેને નિશાન બનાવી તે બસના હુમલા પહેલાનો એબીપી અસ્મિતા પાસે એક્સક્લુઝિવ વિડીયો। અમરનાથ યાત્રાએ જતી વખતે એક યાત્રાળુએ ઉતાર્યો હતો આ વિડીયો। જમ્મુ શ્રીનગર હાઈવે પર ઉતારેલા વિડીયોમાં યાત્રાળુઓના સંસ્મરણ। આ વિડીયો છે સમયનો જ્યારે ઓમ ટ્રાવેલ્સની બસ બાબા અમરનાથ તરફ આગળ વધી રહી હતી। બસ જે ટનલમાંથી પસાર થઈ રહી છે તે ટનલને પીએમ મોદીએ આ વર્ષે જ ખુલ્લી મૂકી હતી। જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર આવેલી છે દેશની આ સૌથી લાંબી ટનલ। બસને ચલાવી રહ્યા છે સલીમભાઈ। આ વિડીયોમાં કંડક્ટર સાઈડ બેઠા છે તે છે મુકેશભાઈ પટેલ ક્લીનર, કે જેમણે દરવાજો ખોલવાની કોશિશ કરતા આતંકીને ધક્કો મારીને પાછા ધકેલ્યા હતા। બસ ચલાવતા સલીમભાઈ બહાદુરની પાછળ બેઠા છે તે છે નિકિતાના પપ્પા સુરેશભાઈ પટેલ। હવે બસના કાચ પર લાગેલા સ્ટીકર પર નજર કરો। સ્ટીકર એ આરોપોને ફગાવતો મજબૂત પુરાવો છે જેને લઈને દેશભરમાં છેડાયો હતો વિવાદ। સ્ટીકરમાં લખ્યું છે એ વિસાપુની એસ્કોર્ટ કમાન્ડર ફ્રન્ટ અને નીચે નામ લખ્યું છે રિયર કોન્વોય કમાન્ડર તેજિંદર સિંહનું, કે જેઓ ડીવાયએસપી કેડરના પોલીસ અધિકારી છે। મતલબ કે બસને બંને તરફથી સુરક્ષા કવચ મળી રહ્યું હતું અને બસ રજિસ્ટર્ડ હતી। નોંધણી વગર બસ કેવી રીતે અમરનાથ ગઈ તે આરોપોનો જવાબ છે આ સ્ટીકર। બસમાં સવાર 54 તીર્થયાત્રીઓ જ્યારે બાલટાલ પહોંચ્યા તો બાબા અમરનાથની ગુફા તેમનાથી 14 કિલોમીટર દૂર હતી। અહીં પણ એક ગુજરાતી શિવભક્તે જ આ યાત્રાને યાદગાર બનાવવા વિડીયો ઉતાર્યો। આ વિડીયો પણ એબીપી અસ્મિતા પાસે અને તેમાં આતંક પહેલાની એ ક્ષણો કેદ થઈ છે જેને 7 શ્રદ્ધાળુઓ જોવા માટે બચવાના જ નહોતા। એબીપી અસ્મિતા પાસે એક્સક્લુઝિવ વિડીયો। વલસાડની જે બસ પર હુમલો થયો તે તીર્થયાત્રીઓએ ઉતારેલો વિડીયો। બાલટાલ બેઝ કેમ્પ પછી અમરનાથ બાબાના દર્શન સુધીની યાત્રાનો વિડીયો। આ તીર્થયાત્રીઓમાંથી કોઈક ઘોડા પર તો કોઈક ડોળીમાં સવાર કરીને બાબા બર્ફાનીના દ્વારે પહોંચ્યું। ઘણા પગપાળા પણ પહોંચ્યા। બર્ફીલા રસ્તાઓ પર તેઓ મોજથી આગળ વધી રહ્યા હતા। ઘોડા પર સવાર આ છે નિકિતા પટેલ અને આ છે ધૃતિ। આ સફરમાં તેમણે એ તસવીરો પણ ખેંચી જેમાંથી 7 યાત્રીઓની તસવીર છેલ્લી તસવીર બની રહેવાની હતી, પણ કાળને ક્યાં કોઈ જાણતું હતું। બીજે દિવસે એટલે 8 તારીખે સવારે ઉપર ગયા આપણે બધા ઘોડો અને ડોલીને બધું કરીને અને સાંજે રિટર્ન થઈ ગયા હતા અને 9 તારીખે બપોરે અમે 4 વાગે નીકળ્યા ત્યાંથી તો પણ અમને કંગવાઈ આપવામાં ન આવી હતી અને અમે શ્રીનગર નાઇટ રોકાયા હતા અને બીજા દિવસે શ્રીનગરથી 4 વાગે નીકળ્યા ત્યારે પણ કોઈ વ્યવસ્થા નહીં હતી મિલિટરીની અને અમારું રસ્તામાં શ્રીનગરથી લગભગ 5 કિલોમીટર પર પંચર પડ્યું। એમાં અમારો ખાસો સમય નીકળી ગયો 2-2.5 કલાકનો અને ત્યાંથી નીકળ્યા 1.5-2 કિલોમીટર પર જ અમારા પર આ બનાવ બન્યો। બે જુદા જુદા એક્સક્લુઝિવ વિડીયો જોયા બાદ હવે જોઈશું વલસાડથી ઉપડેલી આ અમરનાથ યાત્રાનો આખો કાર્યક્રમ હતો શું, કોણે આયોજિત કરી આ યાત્રા અને વલસાડથી વાયા કયા કયા સ્થળોએ થઈને યાત્રા અમરનાથ પહોંચી, શું હતો એનો રૂટ અને ક્યાં સુધી આ યાત્રા આનંદની યાત્રા બની રહી અને ક્યાં બની
તે આતંકની યાત્રા. આજનું અસ્મિતા વિશેષ એ ગોઝારી યાત્રાની કહાની છે જેનાથી દેશ આખો સ્તબ્ધ થઈ ગયો. ગુજરાત આખું શોકમાં ડૂબી ગયું અને સોનેરી યાદો કાળ રાત્રિમાં કદી ન ભૂલાય એવી ગોઝારી યાદો બની ગઈ. ઓમ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં યાત્રાએ જવાનું થયું આયોજન. આ યાત્રાની શરૂઆત થઈ વલસાડથી. ઓમ ટ્રાવેલ્સની જે લક્ઝરી બસ હતી તે ટ્રાવેલ્સનું આ પેમ્ફલેટ જુઓ. સૌથી ઉપર લખ્યું છે ઓમ નમઃ શિવાય અને બસ પણ જવાની હતી ભગવાન ભોલેનાથના એ ધામમાં જ્યાં પહોંચવું દુર્ગમ ગણાય છે. તારીખ 2 જુલાઈ, સમય સાંજનો 6:30 વાગ્યાનો. વલસાડનો આ મોંઘાભાઈ હોલનો વિસ્તાર અને અહીંથી જ ઉપડીતી ઓમ ટ્રાવેલ્સની બસ જે જઈ રહી હતી અમરનાથ યાત્રા માટે. 4 અલગ અલગ ટૂર ઓપરેટરોએ ભેગા મળીને યોજી હતી અમરનાથ યાત્રા. ઓમ ટ્રાવેલ્સના અમરનાથ પેકેજવાળા પેમ્ફલેટમાં સંચાલક જવાહરભાઈને દર્શાવ્યા છે અને અમરનાથ યાત્રામાં જોડાવા માટે સંચાલક સિવાય 4 લોકોનો સંપર્ક કરવાનું જણાવાયું હતું, જેમાંના એક છે નરેશભાઈ, બીજા ઠાકોરભાઈ, ત્રીજા સલીમભાઈ અને ચોથા ભરતભાઈ. અમરનાથ યાત્રાનું કેવું હતું પેકેજ? ઓમ ટ્રાવેલ્સના પેમ્ફલેટમાં દર્શાવ્યા મુજબ બાબા અમરનાથ યાત્રા 29 તારીખે ઉપડવાની હતી. જો કે અમરનાથ જનારા તીર્થયાત્રીઓને લઈને ઓમ ટ્રાવેલ્સની આ બસ 2 જુલાઈએ ઉપડી. 18 દિવસનો પ્રવાસ હતો અને 11,000 રૂપિયા યાત્રાની ફી. પ્રવાસમાં તીર્થયાત્રીઓને એક ટાઈમ ચા કોફી અને નાસ્તો, એક ટાઈમ હળવું ભોજન, એક ટાઈમ શુદ્ધ ગુજરાતી ભોજન અને હોટલ કે ગેસ્ટ હાઉસમાં રહેવાની વ્યવસ્થા સામેલ હતી. એક રૂમમાં કેટલા તીર્થયાત્રીઓ રોકાશે તે પણ તેમાં જણાવ્યું છે. શું હતો અમરનાથ યાત્રાનો રૂટ? યાત્રાનો રૂટ હતો વલસાડથી શ્રીનાથજી, શ્રીનાથજીથી અજમેર, અજમેરથી પુષ્કર, પુષ્કરથી અમૃતસર, અમૃતસરથી વાઘા બોર્ડર, વાઘા બોર્ડરથી જમ્મુ, જમ્મુથી બાલતાલ કેમ્પ અને બાલતાલ કેમ્પથી બાબા અમરનાથની ગુફા સુધી. અહીં યાત્રાળુઓ પાછા ફરે અને શ્રીનગર જોઈને વૈષ્ણોદેવીના દર્શન કરવા જાય એવું આયોજન હતું. વૈષ્ણોદેવી થઈને કુલુ મનાલી, શિમલા, કુરુક્ષેત્ર, હરિદ્વાર, ઋષિકેશ અને અંબાજીથી પરત ફરવાનું હતું વલસાડ. અમે 2 તારીખે સાંજે 6 વાગે અહીંયા વલસાડથી ઉપડ્યા અને સવારે નાથદ્વારા જઈને પેસેન્જરોને સ્નાન કરાવ્યું, નાસ્તો કરાવ્યો અને દર્શન કરાવ્યા અને ત્યાંથી અજમેર કરીને પુષ્કર નાઇટ રોકાયા હતા. પછી ક્યાં ગયા? અને પુષ્કરથી બીજા દિવસે બપોરે જમાડીને અમે અમૃતસર ગયા હતા અને અમૃતસર નાઇટ રોકાયા, સાઇટ સીન કર્યું અને સવારે નીકળીને સાંજે અમારું જમ્મુ બેઝ કેમ્પ મિલિટરીનો ત્યાં અમે નાઇટ રોકાયા હતા અને ત્યાં અમારું બસનું જે પ્રોસિજર છે એ બધી અમે પૂરી કરી હતી. ખુશીઓ પણ કેવી અને યાત્રા પણ કેવી પવિત્ર. કોઈ નહોતું જાણતું કે આ ખુશીઓ આક્રંદમાં ફેરવાઈ જવાની હતી, પણ સમય કસોટી કરી રહ્યો હતો. તારીખ 2 જુલાઈ, દિવસ રવિવાર, સ્થળ વલસાડ. વલસાડથી અલગ અલગ તીર્થધામોના દર્શન કરીને જ્યાં પહોંચવાનું હતું તે મુખ્ય પડાવ હતો બાબા અમરનાથ યાત્રાની ગુફા, જ્યાં બિરાજમાન બાબા બર્ફાનીના એક વખત દર્શન કરવાની પોતાના જીવનમાં દરેકની ઈચ્છા હોય છે. 54 તીર્થયાત્રીઓનું લિસ્ટ તૈયાર થઈ ગયું. આપ જોઈ શકો છો યાત્રીઓના લિસ્ટને હિંમતનગર રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીના સેક્રેટરીએ
પ્રવાસને મંજૂરી આપી દીધી હતી. બસ નંબર GJ9Z9976 બીજી જુલાઈએ ઉપડવા માટે તૈયાર થઈ ગઈ. સૌથી ઉપર ઓમ, પછી માં ખોડલનું નામ અને નીચે બાબા અમરનાથ યાત્રાનું બેનર. બસને પહેરાવાયો છે ગુલાબ અને ગલગોટાનો હાર. લક્ઝરી બસ આગળ અમરનાથ યાત્રા માટે ઉત્સુક દેખાતા અને હસી રહેલા આ છે નિકિતાબેન પટેલ અને તેમની બાજુમાં તેમને મૂકવા આવ્યા છે તેમના સ્વજન. જરા આ તસવીરને જુઓ. કાળી ટી શર્ટમાં ઊભો છે તે હર્ષ છે. અમરનાથ જવાની ખુશી ધ્રુતિના ચહેરા પર સાફ દેખાઈ રહી છે. જમણી બાજુ નિકિતા પટેલ ઊભા છે અને તેમની બાજુમાં ઊભા છે નિકિતાના પપ્પા સુરેશભાઈ પટેલ. બંને અમરનાથ પ્રવાસે ગયા હતા અને હેમખેમ પરત ફર્યા. તેમની બાજુમાં ઊભા છે તે છે ઓમ ટ્રાવેલ્સના સંચાલક જવાહરભાઈ પટેલ. વાપીના પણ હતા, પારડીના પણ હતા, ગંડેઈના પણ હતા, નવસારી, સુરત, બરોડા સુધીના પેસેન્જર હતા. અમે હેન્ડબિલ જ બનાવ્યા છે અને જે બધા ઓર્ગેનાઇઝર હોય છે જે પેસેન્જર ભેગા કરે એને બી અમે કહીએ કે ભાઈ 10 સીટ પર 1 સીટ અને ફ્રી આપશો, અમને મદદ કરે એમ. એટલે એ રીતે આ બધા પેસેન્જર અમે લઈને ગયા હતા. હવે જુઓ આ તસવીર. નિકિતાબેન સેલ્ફી લેવામાં મશગુલ છે અને પાછળ ઊભા છે તે છે વલસાડના વડોલી સ્કૂલ ફળિયું કુંતાના રતિલાલભાઈ પરમાર. તેમણે સ્વપ્ને નહીં વિચાર્યું હોય કે અમરનાથની યાત્રામાં આગળ મોત સાથે કેવી રીતે તેમનો સામનો થવાનો છે. તો આ આઈ કાર્ડને પણ જોઈ લો. વચ્ચે જે ફોટોગ્રાફ છે તે છે લલીબેન બી પટેલ. તેમની સાથે પણ એક અનહોની બનવાની હતી અને તેમની બાજુમાં ફોટોમાં દેખાય છે તે છે લક્ષ્મીબેન. તેમનો પણ યમરાજ સાથે ભેટો થવાનો હતો. આતંકનો ખેલ આ પાત્રોની આંખો સામે ભજવાવાનો હતો, પણ સમય એ પહેલા તેમને બધી જ ખુશીઓ આપી દેવા માંગતો. જેટલું ફરવું હોય એટલું ફરી દેવા માંગતો હતો. કહેવાય છે કે યાત્રા હંમેશા માણસને અપાર ખુશીઓ આપે છે. એટલે જ કદાચ કહેવાયું છે કે જીવ્યા કરતા જોયું ભલું, પણ મોતનો ખેલ જોવાનો બાકી હતો. કોણ જાણતું હતું કે વિધિની વક્રતા કેવો આકાર લેવાની છે. અજમેરની દરગાહમાં ચાદર ચડાવીને મન્નત માંગતો આ છે હર્ષનો ફોટો. હર્ષ અજમેરની જે દરગાહમાં મન્નત માંગતો હતો તેણે અમરનાથમાં બાબા બર્ફાની પાસે જઈને આશીર્વાદ પણ મેળવ્યા. આ છે હર્ષ અને બહાદુર સલીમ. એ જ સલીમ જે ઓમ ટ્રાવેલ્સની બસને ચલાવતા હતા. હર્ષની આ તસવીર જુઓ. પાછળ વહી રહી છે નદી અને બસમાં ઊભા રહીને તસવીર ખેંચાવી ત્યારે ચહેરા પર ખુશીઓ સમાતી નહોતી. આ સેલ્ફી પણ ખુશીઓની જ ગવાહી આપી રહી છે. આ છે ધ્રુતિ, નિકિતા અને કંચનબેન ભીમર. ધ્રુતિ યાત્રાની દરેક ક્ષણોને જીવી લેવા માંગતી હતી. આ છે વલસાડના સુરેશભાઈ પટેલ, નિકિતાના પપ્પા. આ છે વલસાડના જ ચંપકભાઈ ઢિમ્બર. આ છે સુરેશભાઈ પટેલ. આ છે ઉદવાડાનું મિસ્ત્રી દંપતી રાજેન્દ્ર મિસ્ત્રી અને ભાવનાબેન મિસ્ત્રી. દાલ સરોવરમાં ખેંચાવેલી આ તસવીર તમામ તીર્થયાત્રીઓ યાત્રામાં કેવી ખુશીઓ મનાવી રહ્યા હતા તેની ગવાહી પૂરે છે. 54 તીર્થયાત્રીઓ સલીમભાઈ અને મુકેશભાઈ. આટલા લોકોમાંથી કોઈને ખબર નહોતી કે મોત કોની સાથે ખેલ ખેલવાનું છે અને કોણ મોત સામે જંગ લડીને બચી જવાનું છે. પણ એટલું નક્કી હતું કે આ યાત્રા 7 લોકો માટે અંતિમ યાત્રા બની જવાની હતી. ગુજરાતની ઓમ સાઇડ ટ્રાવેલ્સની બસ સુરક્ષાના તમામ નિયમો પાળીને જ બાબા અમરનાથના ધામમાં પહોંચી હતી. તેના પુરાવા એબીપી અસ્મિતાએ હમણાં જ બતાવ્યા. સવાલ એ ઉઠી રહ્યો છે કે જતી વખતે લક્ઝરી બસને સુરક્ષા કવચ મળ્યું તો આવતી વખતે શા માટે નહીં? જુઓ આ વિશેષ અહેવાલ. રજિસ્ટ્રેશનને લઈને વલસાડથી ઉપડેલી અમરનાથ યાત્રા સામે આખા દેશમાં સવાલ ઉઠ્યા હતા. સુરક્ષાના નિયમો તોડ્યા હોવાના આરોપ પણ લાગ્યા હતા. પરંતુ જે બસને જતી વખતે સુરક્ષા કવચ આપવામાં આવ્યું હતું એ આવતી વખતે નહોતું આપવામાં આવ્યું. આખરે શા માટે? આ સવાલનો જવાબ હજુ નથી મળ્યો. ભગવાન ભોલેનાથના દર્શન કરીને 4 વાગે આ બસમાં યાત્રિકો પાછા ફરવા સજ્જ થયા.
પણ આગળ જતાં સુરક્ષા ન હોવાના અણસાર સાફ દેખાવા લાગ્યા. એટલે બપોરે છે તે અમને નીકળતા 4 વાગી ગયા. હવે આ 4 વાગ્યા દરમિયાન બી છે તે ત્યાંનો જે રિટર્નનો ગેટ છે એ ખુલ્લો હતો. ત્યાં એવું હોય છે ગેટ બનાવેલો છે, એ ગેટમાં ઉપરથી ઓર્ડર હોય તો જ એ ગેટ ખુલ્લો હોય, અને આગળ જો કોઈ બી જાતની ધમાલ હોય કે કંઈ બી કારણસર હોય તો બંધ કરી દે, તો પછી આખો દિવસ બી ત્યાં રોકાવી જવું પડે. પણ અમને 4 વાગે આવ્યા તો અમને રોકવામાં ન આવ્યા. અમારી સાથે કોઈ મિલિટરી બંદોબસ્ત હતો નહીં. જનરલી જતી વખતે અમને 100% બંદોબસ્ત હોય છે દરેક વખતે. આજે આ ફર્સ્ટ ટાઈમ નહીં, પણ આવતી વખતે 20% બી બંદોબસ્ત હોતો નથી. રસ્તે હતા પણ ઓછા. અને શ્રીનગરનું જે પહેલું જે અંદર એન્ટ્રી આવે છે ત્યાં બી કોઈ અમને જાણકારી હતી નહીં કે અમારા શ્રીનગર અંદરથી જવાનું છે કે બાયપાસ રોડે જવાનું છે. પણ અમે બાયપાસ રોડે ગયા હતા. પછી શ્રીનગરનું જ્યારે જે ફર્સ્ટ બાયપાસ આવે, જમ્મુથી અંદર જવાનો બાયપાસ આવે છે, ત્યાં નજીક આવ્યા, થોડોક 2 કિલોમીટર બાકી હતા, 2-3 કિલોમીટર, ત્યાં અમારે બસનું ટાયર ફાટી ગયું. અડધી મંજિલે બસનું ટાયર ફાટ્યું અને તીર્થયાત્રીઓ અધવચ્ચે અટવાઈ ગયા. મુશ્કેલ સમય શરૂ થયો. કોઈ નહોતું જાણતું કે આગળ શું થવાનું છે. વચ્ચે આવતું હતું શ્રીનગર. શ્રીનગરમાં સ્થિતિ તંગ હોવા છતાં પેસેન્જરોએ આગ્રહ કર્યો, જેથી ટૂર સંચાલક તેમને શ્રીનગર ફરવા લઈ ગયા. તમામ યાત્રીઓ દાલ લેકમાં ફર્યા અને જીવનની યાદગાર તસવીરોને પણ ખેંચી. એવી તસવીરો જેમાંની કેટલીક છેલ્લી તસવીર બની જવાની હતી. હમણાં 2-3 વખતથી છે તે આપણું શ્રીનગરનું વાતાવરણ બી ખરાબ છે, એટલે અમે પેસેન્જરને કહ્યું કે આપણે શ્રીનગર એવોઇડ કરીએ, ન જઈએ. પણ અમારા 2-4 પેસેન્જર એવા હતા કે એ લોકોએ શ્રીનગર માટે બહુ આગ્રહ કર્યો કે નહીં, શ્રીનગર તો તમે લખ્યું છે એટલે જવું પડશે. અને અમે મિલિટરી સાથે વાત કરી છે, અમને કંઈ વાંધો નથી, કોઈ પણ. મેં તમારી જવાબદારી પર હું લઈ જવા તૈયાર છું અંદર. એટલે પછી મેં પેલા મુસ્તાકભાઈ સાથે વાત કરી અને 2 મિની બસો બોલાવી, કારણ કે આ મોટી બસ રાતના 9 વાગ્યા સિવાય અંદર જતી નથી, ત્યાં નો એન્ટ્રી છે. એટલે 2 મિની બસમાં અમે બધો એ લોકોને લઈ ગયા, રસોડાનો સામાન લઈ ગયા. ત્યાં ગઈને અમે દાલ લેકની નજીક પાછળના ભાગે હોટલ કરી, ઇમ્પ્રેસ હોટલ છે લગભગ, અને તેમાં અમારે રસોડું બનાવ્યું, લોકોને જમાડ્યા અને સોડાવી દીધા. અને સવારે પાછી ગાડીઓ બોલાવી અને બધું સાઇટ સીન કર્યું. દાલ લેકમાં ફેરવાયેલા સુશીકારામાં. શ્રીનગર ફરીને નીકળ્યા એટલે ફરી એકવાર અપશુકનના સંકેત મળ્યા. પણ બધાના હૈયે એવી ધરપત હતી કે બાબા બર્ફાનીના આશીર્વાદ તેમની સાથે છે. શ્રીનગરથી બાયપાસથી જ્યાં પાર્કિંગ છે, બસનું પાર્કિંગ, ત્યાંથી અમે નીકળ્યા અને 4 કિલોમીટર પર અમને એવું લાગ્યું કે આ ગાડીમાં હવા ઓછી છે, એટલે અમે હવા ચેક કરવા ઉભા રહ્યા. હવા ચેક કરતાં પાછળના વ્હીલમાં રાઈટ સાઈડમાં અંદરનું ટાયર છે, એમાં પેલા ટાયરવાળા એમ કહ્યું કે આમાં પંચર છે. એટલે અમે ટાયર ખોલીને એને આપ્યું. તે પહેલાં હવા પુરાવા દરમિયાન બી અમારે 10-15 મિનિટ બગડી ગઈ હતી. પછી ટાયર ખોલીને આપતા ટાઈમ લાગ્યો. એમણે ટાયર બનાવ્યું પંચર. અમને ટ્યુબ ફિટ કરવા પહેલાં અમે એને કહ્યું બી, અમે 3 જણા કહ્યું કે ભાઈ એને ચેક કરી લે એકવાર. ના કે એક જ પંચર છે, તમે કંઈ થાય નહીં તો ફિટ થઈ જશે. ફિટ કર્યું, હવા ભરી. હવે આટલી મોટું ટાયર છે એટલે એને 100ની ઉપર હવા હોય છે, તો હવા ભરતા બી ટાઈમ જાય. હવા ભરી પછી પાછી અંદરથી હવા લીકેજ થતી હતી, એટલે એને ટાયર પાછું ખોલ્યું. આ દરમિયાન એક બાઇકવાળો બી પંચર કરવા આવ્યો હતો, એમાં બી ટાઈમ ગયો એને. એટલે એણે એક જ માણસ હતો તો બિઝી થઈ ગયો, એણે થોડો ટાઈમ એમાં બગાડ્યો. અમારું ટાયર ફિટ કર્યું, અમે ફિટિંગ કર્યું ટાયર ગાડીમાં, અને પછી અમે નીકળ્યા ત્યાંથી. એટલે મારા 2-2.5-3 કલાક અમે બગડી ગયા. યોગેશભાઈનો તો ત્યાં સુધી દાવો છે કે જ્યારે તેમનું નસીબ સંકટની દિશામાં દોરીને લઈ જઈ રહ્યું હતું, ત્યારે ન તો તેમને મિલિટરી સાથ આપી રહી હતી કે ના તો તેમનું નસીબ. તો અસ્મિતા વિશેષમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.